લોકસભા 2024ની જાહેરાત થઈ ગઈ છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાવાઈ હોવાના વિરોધમાં સુરતમાં ક્ષત્રિય સમાજે કલેક્ટરાલય પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। કેન્દ્રીય મંત્રી અને હાલના ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત નિવેદન કર્યું હતું। રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલાએ એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે રાજા મહારાજાઓ અંગ્રેજો સામે નમી ગયા, રોટી બેટીનો વ્યવહાર કર્યો અને દુશ્મનો સામે ક્ષત્રિયોની તલવારો પણ કામ ન આવી, તેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો। ક્ષત્રિય સમાજે સુરતમાં કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે દેશના મહાન યોદ્ધાઓ અને પ્રજાવત્સલ રાજાઓ માટે આવી અપમાનજનક ભાષાથી ક્ષત્રિય રાજપૂત સમાજ અને અનેક રાષ્ટ્રપ્રેમી લોકોની લાગણી દુભાઈ છે। સામાજિક સમરસતામાં કડવાશ ફેલાવનારા રૂપાલાજીના શબ્દો કે ભાષાને સમગ્ર ભારતના ક્ષત્રિય રાજપૂત સમાજ સખત શબ્દોમાં વખોડે છે। લોકહિતમાં ચૂંટણી આવશે અને જશે, સત્તાઓ આવશે અને જશે, પણ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, સંસ્કાર, શૌર્ય, સમર્પણ, ત્યાગ અને બલિદાન અમર રહેવાના છે। માટે ગૌરવવંતા ઇતિહાસને બદનામ કરવાનો કે ભૂલથી ભૂસવાનો કોઈ પ્રયાસ ન કરે તે લાગણી અને માગણી કરી હતી। સાથે એમ પણ કહ્યું હતું કે અહીં કોઈ વ્યક્તિ મહાન નથી, વ્યક્તિનું ભાષણ પણ મહાન નથી, વ્યક્તિનું પદ પણ મહાન નથી, પરંતુ દેશ મહાન છે, દેશનો ઇતિહાસ મહાન છે, દેશનું બંધારણ મહાન છે। સત્તાના નશામાં કોઈ પણ સમાજ કે વ્યક્તિની ટીકા કરીને નીચો દેખાડવો અને મતના સ્વાર્થમાં પ્રજામાં કડવાશ ઊભી કરવી એવો પ્રયોગો કરવા યોગ્ય નથી। ગામના પાદર, મોભેલા અને સિંદુરિયા થાપાથી શોભતા પાળિયામાં આજે પણ શૌર્યથી ભરેલો ઇતિહાસ પડ્યો છે। એ પરાક્રમ વીરોને પ્રણામી નહીં કરો તો ચાલશે, પણ એની સુરવીરતા અને શહીદી ઉપર ખોટા ભાષણો ના થાય એવી માંગણી છે। શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજની સમરસતા તોડવાનું કામ કરે તેવા રૂપાલાજીના ઉચ્ચારણોને સખત શબ્દોમાં ક્ષત્રિય સમાજ વખોડે છે અને દેશના જવાબદાર લોકો દ્વારા કોઈ પણ સમાજની લાગણી દુભાય એવો ભડકાવ ભાષણ કે ટિપ્પણી ના થાય તેવી માંગ આજે આવેદનપત્રમાં કરી હતી। લક્ષ્મણસિંહ ડાભી છે। સુરત કલેક્ટર કચેરી કેમ પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એના વિરોધ નોંધવા માટે અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર વાંચવા માટે આવી રહ્યા છીએ। અમારી માંગણી એક જ છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય। કેમ રદ થાય? એમને જે પણ બેટી રોટીનો વ્યવહારની વાત કરી છે તદ્દન ખોટી છે। એના વિરુદ્ધ માટે થઈને અમે અમારા સ્વાભિમાન ખાતર માટે થઈને અહીંયા પધાર્યા છીએ। એમને માફી માગી છે તો ભાજપના નેતાઓ પાસે માગી છે। ગુજરાતની અંદર 90 સંસ્થાઓ છે, એક પણ સંસ્થાઓના લીડર ત્યાં હાજર નતા, એમની આગળ એમને માફી માગી છે। અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળની અમારી રણનીતિ બનાવીને અમે અમારો વિરોધ જ્યાં સુધી ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમારો વિરોધ યથાવત રહેશે। સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવા સુરત શહેર જિલ્લા ક્ષત્રિય સમાજ સાથે સુરત શહેર જિલ્લાના સમસ્ત ક્ષત્રિય સમાજ, રાજપૂત કરણી સેના, મહાકાલ સેના સહિતના પણ જોડાવા પામ્યા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।